જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. બ્રહ્મ મુહૂર્ત 5:20 સોરી. રામ નામ. આજે થોડી વાત કરીએ મેનિફેસ્ટેશન ઉપર. ઈચ્છાઓ તમારી છેલ્લા શ્વાસ સુધી અનગિનત ઈચ્છાઓ. મેનિફેસ્ટેશન શું છે? મેનિફેસ્ટેશન તારે જ વર્ક કરશે જ્યારે તમે તમારા ઇન્ટેન્શન, તમારા થોટ્સ, તમારા ગોલ અને તમારું એક્શન આ બધું કલ્યાણકારી હશે અને તમે યુનિવર્સ સાથે લાઇનઅપ હશો સ્ટ્રોંગલી, ત્યારે તમારું મેનિફેસ્ટેશન વર્ક કરશે. મેનિફેસ્ટેશન ફોર એક્ઝામ્પલ, હું નાની હતી, મારો જ એક્ઝામ્પલ આપું તો હું સ્કૂલમાં જ્યારે અમારી સ્કૂલ જે હતી ને ક્રિશ્ચિયનની સ્કૂલ હતી, તો હું જ્યારે પણ ક્રિસમસ આવવાના તો અમારા પ્રિન્સિપલ સાન્ટા ક્લોઝ બનીને બધાને ગિફ્ટ આપતા. તો નાની હતી ને તો મને ઓલવેઝ આઈ એમ અ ગીવર સોલ. હું આપું છું બધાને. આઈ ડોન્ટ ટેક, આઈ ગીવ. સારા વિચારો આપું, સારા થોટ્સ બીજા માટે હોય મારા, કોઈ વસ્તુ આપું, કોઈને સપોર્ટ, કોઈને એન્કરેજમેન્ટ. એટલે આઈ એમ અ ગીવર સોલ ઇન શોર્ટ. તો હું જ્યારે મારા પ્રિન્સિપલને જોતી તો હું ઓલવેઝ એવી મારી ડ્રીમ હતી, એવું મારું સબકોન્શિયસની અંદર મેં એ સેટ કરી દીધું હતું કે ક્યારે પણ હું સાન્ટા ક્લોઝ બનીશ. સાન્ટા ક્લોઝને જોઈને નાના નાના છોકરાઓ, ઇવન મોટા પણ બહુ ખુશ થાય, કેમ કે ખબર છે સાન્ટા ક્લોઝ કંઈ ને કંઈ આપે, ગિફ્ટ, સરપ્રાઈઝ ગિફ્ટ. અંદર શું નીકળશે વી નેવર નો. તો હું લગભગ 2 વર્ષ પહેલાં હું જે યોગા શીખી જે જગ્યાએ સ્વામિનારાયણ ગુરુકુલ યોગા, થલતેજની શીલેજ બાજુ છે, ત્યાં નાનપણનું મેનિફેસ્ટેશન વર્ક કર્યું. મને સામેથી એ લોકોએ કીધું કે તમે સાન્ટા ક્લોઝ બનશો, એન્ડ આઈ વોઝ સો હેપી, કેમ કે મેં મારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એને મૂકી દીધું હતું. પછી મારું બીજું મેનિફેસ્ટેશન વર્ક થયું. મેં વિચાર્યું તો હું ક્યારે પણ સ્નોફોલ જોવા માગું છું, તો હું ટ્રેક ઉપર ગઈ હતી હમણાં 1.5 વર્ષ પહેલાં, જાન્યુઆરી મહિનામાં. તો મારું મેનિફેસ્ટેશન એ પણ વર્ક કર્યું. જ્યારે અમે લોકો ટેન્ટની અંદર નાઇટ સ્ટે કરતા હતા, અમારું જ્યારે બીજો કે ત્રીજો દિવસ હતો, તો અડધી રાતે 1:30 વાગે સ્નોફોલ ચાલુ થયો. તો બીજા દિવસે 11-12 વાગ્યા સુધી સ્નોફોલ ચાલુ જ હતો. સો ધેટ ઓલ્સો વર્ક. પણ આ બધું વર્ક ક્યારે કર્યું? જ્યારે હું બધા માટે એક કલ્યાણકારી આત્મા છું. હું બધાનું સારું વિચારું છું, સારું બોલું છું, મારા ઇન્ટેન્શન પ્યોર છે અને સપોર્ટ કરું છું. હું બધાને સપોર્ટ કરું છું કોઈને કોઈ રીતે. જરૂરી નથી કે પૈસાથી ને સપોર્ટ થાય, બીજી ઘણી બધી રીત છે કે તમે સપોર્ટ કરી શકો કોઈને. મારું બીજું એક મેનિફેસ્ટેશન વર્ક થયું કે મારી ડ્રીમ હતી છેલ્લા 7 વર્ષથી કામાખ્યા જવાની. માં કામાખ્યા આસામમાં છે, ગુવાહાટીમાં. તો એ મારું ડ્રીમ કમ ટ્રુ થયું. આઈ વેન્ટ કાલીઘાટ કલકત્તામાં, આઈ વેન્ટ જગન્નાથપુરી, જે એ પણ મારું એક સબકોન્શિયસ માઇન્ડની અંદર મેં ડ્રીમ કરી રાખ્યું હતું. આગળનું મારું મેનિફેસ્ટેશન છે કૈલાસ માનસરોવર, એન્ડ આઈ ગેટ બેક ટુ યુ હાઉ soon and how early I am going to be there. સો મેનિફેસ્ટેશન વર્ક કરે છે, પણ એના અમુક રૂલ્સ છે. તમારા ઇન્ટેન્શન પ્યોર હોવા જોઈએ, તમારા થોટ્સ બધા માટે, બધા, હું શું બોલું છું યાદ રાખો, બધા માટે, તમારા દુશ્મન માટે પણ પ્યોર હોવા જોઈએ. તમે સપોર્ટિવ હોવા જોઈએ. તમારી આત્મા એક કલ્યાણકારી આત્મા હોય, એટલે બધાનું કલ્યાણ વિચારે, તો તમારા મેનિફેસ્ટેશન વર્ક કરશે. અને તમારી ઈચ્છાઓને છે ને સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર કરીને છોડી દો. આખો દિવસ એનો વિચાર ના કરો. જેટલું તમે એને વિચારશો ને એટલું એ ડીલે થશે. તો ડોન્ટ ડૂ દેટ. તમને તમારી ઈચ્છાઓ પૂરી કરતા જોવી હોય તો હાર્ડવર્ક, પ્યોર ઇન્ટેન્શન, કન્સિસ્ટન્સી, એકબીજા માટે સારું વિચારવાનું, એન્ડ નેવર ગીવ અપ. ડોન્ટ ગીવ અપ. આ દુનિયાની અંદર ભગવાને આપણને એટલી શક્તિ આપી છે કે આપણે એમની સાથે વાતો કરી શકીએ.
જો અગર તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હો તો તમે લિટરલી તમારી અંતરાત્માની અવાજ સાંભળશો જ્યારે તમારા વિચારો શૂન્ય થઈ જશે. તમારા બોલ નહીં, તમારા વિચારો જ્યારે શૂન્ય થાય અને જ્યારે તમે બધાનું સારું વિચારો, તમારા વિચારોને શૂન્ય કરવાના છે. એવું નહીં કે મોં બંધ છે, મોંએથી કંઈ નહીં બોલતા અને વિચારો સતત ચાલુ છે નેગેટિવ. વિચારોને શૂન્ય કરો અને તમારી અંતરાત્માનો અવાજ સાંભળો. એ છે તમારો ભગવાનનો અવાજ. તમારા દિલમાં તમારા ભગવાન વસે છે. એ દરરોજ તમારી સાથે વાતો કરે છે, પણ ઘણી વખત તમે એના ધ્યાનથી સાંભળતા નથી, કેમ કે તમારા માઇન્ડની અંદર અનલિમિટેડ વિચારો ચાલતા હોય છે. તો ટ્રાય કરો કે તમે તમારા દિલની વાત સાંભળી શકો. મેડિટેશન કરો, આર્ટ ઓફ લિવિંગનો બેઝિક કોર્સ કરો. એ ના થતો હોય તો જે બ્રહ્માકુમારીમાં જઈ શકે છે, બ્રહ્માકુમારીમાં જાઓ. બ્રહ્માકુમારીમાં પણ કેવી રીતે ધ્યાન લગાવવું, કેવી રીતે ભગવાન સાથે કનેક્શન જોડવું, બધું બતાડે. તો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું, પોતપોતાનું કલ્યાણ જાતે કરો અને ભગવાનની છત્રછાયામાં રહો, એવા મારા આશીર્વાદ છે. ગોડ બ્લેસ યુ ઓલ. ટેક કેર. હેવ અ નાઇસ ડે. આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાન દાદા બધાને શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. અને બધા એકબીજા માટે સારું વિચારીશું અને ખુશ રહીશું. એટ ધી એન્ડ ખુશ રહેવું એ બહુ જરૂરી છે, કેમ કે આપણો ભગવાન આપણી અંદર જ છે. આપણે ખુશ તો આપણો ભગવાન ખુશ. થેન્ક યુ સો મચ.